સાપ અને કાગડાની વાર્તા। ઘણા સમય પહેલા એક નાનકડા ગામની બહાર એક વિશાળ વટવૃક્ષ હતું। નર અને માદા કાગડા તેમના બાળકો સાથે ઝાડ પર રહેતા હતા। થોડા દિવસો પછી એક સાપે પોલાણમાં ઘર બનાવ્યું અને ત્યાં રહેવા લાગ્યો। જ્યારે કાગડા ખોરાકની શોધમાં બહાર નીકળતા ત્યારે સાપ તેમના માળામાં ઈંડામાંથી નીકળેલા નાના બાળકોને ખાઈ જતા। આવું 2 વાર બન્યું। કાગડાઓને ખૂબ દુઃખ થયું। માદા કાગડાએ કહ્યું, આપણે આ જગ્યા છોડી દેવી જોઈએ કારણ કે જ્યાં સુધી આ સાપ અહીં રહેશે ત્યાં સુધી તે અમારા બાળકોને જીવવા નહીં દે। નર કાગડો પણ ખૂબ જ ખરાબ અનુભવી રહ્યો હતો, પરંતુ તેને સાપ સામે લડવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો। અંતે તેણે તેના સમજદાર મિત્ર શિયાળની સલાહ લેવાનું વિચાર્યું। તેઓ શિયાળ પાસે ગયા અને તેને સમગ્ર સમસ્યા જણાવી। શિયાળે કહ્યું કે ચિંતા કરીને સાપથી છુટકારો મેળવી શકાતો નથી। શત્રુનો નાશ કરવા માટે તમારા મગજને વાપરો। ચતુર શિયાળ વિચારીને તેમના શત્રુને સમાપ્ત કરવા માટે એક શાનદાર યોજના જણાવી। બીજા દિવસે સવારે કાગડો અને કાગડી નદી કિનારે ગયા જ્યાં રાણી તેની દાસીઓ સાથે દરરોજ સ્નાન કરવા આવતી। તેણીએ તેના કપડાં અને ઘરેણાં ઉતાર્યા અને પાણીમાં પ્રવેશ કર્યો। દૂર ઊભેલો દ્વારપાલ સામાનની સંભાળ રાખતો હતો। કાગડો રાણીનો હાર ઉપાડી ગયો અને ઉડી ગયો। કાગડો જોરથી કાગડો મારતો તેની પાછળ ઉડ્યો જેથી દ્વારપાલોનું ધ્યાન તે દિશામાં જાય। જ્યારે દ્વારપાલોએ તેને હાર લઈ જતા જોયો ત્યારે તેઓ તેમની તલવારો અને ભાલાઓને લઈને તેની પાછળ દોડ્યા। થોડી જ વારમાં તેઓ વડના ઝાડ પાસે પહોંચ્યા અને જોયું કે કાગડાએ ગળાનો હાર સાપના ખાડામાં ફેંકી દીધો હતો। તેણે લાંબી લાકડીની મદદથી હાર કાઢવાનો પ્રયાસ કર્યો। સાપ ચીડાઈ ગયો અને સિસકારો કરતો બહાર આવ્યો। સૈનિકો ડરી ગયો અને તેને લાકડીઓ વડે માર માર્યો। પછી તેઓ હાર લઈને ચાલ્યા ગયા। કાગડો અને કાગડી સાપને મરેલા જોઈને ખૂબ ખુશ થયા। તેણે મદદ માટે હોશિયાર શિયાળનો આભાર માન્યો। આ પછી તે પોતાના બાળકો સાથે વડના ઝાડ પર ખુશીથી રહેવા લાગ્યો। બોધ: ચિંતા કરવાથી કોઈ સમસ્યા ઉકેલાતી નથી।